આત્મીય મિત્રો નમસ્તે. મિત્રો, વિચારવાની વાત એક એવી છે કે કોઈ એક જાતિ કે કોઈ એક સમૂહને આપણે વર્ષો સુધી અન્યાય કર્યો હોય અને એ અન્યાયના ન્યાય માટે, એ અન્યાયના ઉકેલ માટે, એ સમસ્યાને દૂર કરવા માટે આપણે એવી એક સિસ્ટમ ઊભી કરીએ, એક પ્રોસેસ ઊભી કરીએ જેના કારણે એક બીજા સમૂહને, એક બીજી જાતિને અન્યાય થાય, તો આ ન્યાય છે ને, એ ન્યાય ના કહેવાય. ફરીથી પાછી બીજી જાતિને અન્યાય થયો તો એના માટે પાછી એક પ્રોસેસ કરવી પડે, એક સિસ્ટમ ઊભી કરવી. આ કાયમી ઉકેલ નથી. ના, કાયમી ઉકેલ લાવવો હોય તો સૌએ વિચારવું પડશે. જેને અન્યાય થયો હતો એને વિચારવું પડશે, જેણે અન્યાયનો ઉકેલ લાવવાનો પ્રોસેસ કરી એને પણ વિચારવી પડશે, ભૂલ ભરેલી પ્રોસેસ કરી એને વિચારવું પડશે, અને જેમને અન્યાય થયો છે ફરીથી બીજી વાર બીજો અન્યાય, એમને પણ વિચારવું પડશે. મિત્રો, વાત કરી રહ્યા છીએ આરક્ષણ સુધારણા, એટલે કે રિઝર્વેશન રિફોર્મ, જે હાલ જે મુખ્ય મુદ્દો બની ગયો છે આ દેશની અંદર. તો વૈશ્વિક જીવન દર્શન, હું તમને કહું છું કે વૈશ્વિક જીવન દર્શની જે સત સ્વરાજને પંથે પુસ્તકમાં 20-22 વર્ષ પહેલા આ વાતને, આ બાબતે જાગૃત કરવાની વાત કરી હતી કે અનામત પદ્ધતિ છે ને, એમાં ફેરફારની જરૂર છે. જે ઉકેલ લાયા છે યોગ્ય ઉકેલ લાયા નથી. તો આ બાબતે આપણે આજે થોડી વાત કરવાના છે. સર્વ મિત્રોને મારી વિનંતી કે દેશના એક નાગરિક તરીકે, આ દેશના એક નાગરિક તરીકે, માનવ તરીકે આ મુદ્દા ઉપર વિચારવાની જરૂર છે. પહેલી તો વસ્તુ એ કે આજે અનામત આવી કેમ, શું કામ અનામત લાવવી પડી? આપણો દેશ આઝાદ થયો પછી આપણે જે બંધારણની અંદર જે અનામતનો જે કાયદો આવ્યો, કેમ આવ્યો? કે ભાઈ એક જાતિને વર્ષો સુધી અન્યાય થયો છે, 100% થયો છે. પણ આ જે જાતિવાદ ઊભો કેમ થયો? આ જાતિને અન્યાય કર્યો કોણે? એના પર ખૂબ મૂળમાં જઈએ ને તો વિદેશી લોકોએ કર્યો છે. એ બરાબર સંશોધન કરીએ ત્યારે એ જાતિ એસટી, એસસી, ઓબીસી આવું નામ આપવાવાળા પણ વિદેશીઓ હતા. મિત્રો, એ લોકોએ એવા સમયમાં કે જ્યારે આપણું ભણતર, આપણું એજ્યુકેશન બિલકુલ ઝીરો કરી નાખ્યું હતું, એ સમયમાં આ એક ભૂત ઘુસાડવામાં આવ્યું અને બધાને અલગ અલગ વાત કરવામાં આવી. આ બરાબર સમજો, આપણા ઇતિહાસને મચડી નાખ્યો છે, મરડી નાખ્યો છે. મૂળ એમાં ત્યાં છે. અને મનુસ્મૃતિ જેવા ગ્રંથની અંદર પણ જ્યાં ત્યાં ઉમેરો કરવામાં આવ્યો. મનુસ્મૃતિ જેવા ગ્રંથની ઘણા બધા ગ્રંથની અંદર ઉમેરો પણ કરવામાં આવ્યો. આ બધા ગ્રંથમાં ગડબડ કરી જે વિદેશી સત્તાઓ છે ને, આ એક આ ભૂત ધૂણાવીને ગયા છે. તો આ ભૂત ધૂણું છે ને, એનો ઉકેલ આપણે સાથે મળીને લાવવો પડશે. તો એનો ઉકેલ શું? તો આપણે એના વિશે વાત કરવાના છીએ. પણ જો આપણે બીજો જે અન્યાયની વાત કરીએ કે એકના ન્યાય માટે બીજાને અન્યાય થાય, તો એ અન્યાયના કારણે જાતિવાદ વધે કે ઘટે એ માત્ર વિચારજો. એક જાતિને અન્યાય થયો, એનો આપણે ન્યાય આપ્યો, બીજી એ ન્યાયની અંદર પાસે બીજી જાતે અન્યાય થયો, તો જે વર્ગ વિગ્રહ, આમાં વર્ગ વિગ્રહ ઊભા થાય. દેશની અંદર દેશની એકતા તૂટે, તો એ દેશની એકતા પણ ન તૂટે અને તમામે તમામ વર્ગને સંતોષ મળે એવી કંઈક પદ્ધતિ અપનાવીએ ને, ત્યારે આનો એક સાચો ઉકેલ મળશે. મિત્રો, આ કામ છે ને નેતા નહીં કરે. હાલ જે અનામતનો જે આપણું હાલના જે સુધારણા કાર્યક્રમ, હું જુઓ, અમારી જે વૈશ્વિક જીવન દર્શની છે ને, એ અનામત પદ્ધતિમાં ફેરફાર સૂચવે છે. અનામત પદ્ધતિનો
વિરોધ કરતી નથી. એમાં જે રિઝર્વેશન રિફોર્મ મુવમેન્ટની અંદર એવો સુધારો હશે જેમ અમારો સંપૂર્ણ ટેકો છે કે જેના દ્વારા ભવિષ્યમાં દીર્ઘ દ્રષ્ટિથી વિચારીએ તો ફરીથી ત્રીજો કોઈ અન્યાય ના થાય એના માટેનું જો કોઈ સોલ્યુશન આવતું હશે તો એના માટે આપણે સૌ તૈયાર રહીએ. અને અમારી વૈશ્વિક જીવન વીજેડી પણ તૈયાર છે, પણ જેનાથી ફરીથી પણ કંઈક એક નવું ઊભું ના થાય એ જોવું પડશે. આત્મીય મિત્રો, જે નેતા છે ને એ નેતા કદી આનો ઉકેલ નહીં લાવી શકે. આ દેશની અંદરના એક પણ પક્ષના નેતા એવું નહીં કે અનામત બાબતે વાત પણ નહીં કરે. એનું કારણ એ છે કે જો એ વાત કરવા જાય તો મને બીક એવી છે કે આરક્ષણનું રક્ષણ જ એમના માટે રક્ષણ છે. એમનું જ રક્ષણ આરક્ષણ કરી રહ્યું છે. એટલે એમનું જે પદ છે ને એ ગુમાવવા તૈયાર નહીં થાય. એટલે કોઈ નેતા પદે અપેક્ષા રાખીશું ને નેતા માટે, અને કોઈ નેતા સામે તૈયાર થાય. મિત્રો, સરકારની અંદર કે કોઈ પણ પક્ષની અંદરના જે બિન અનામતના જે નેતાઓ છે ને એ પણ મોઢાથી બોલી નહીં શકે કે આ વસ્તુ તમે લાવો, સુધારણા કરો. આટલી મજબૂરી નેતાઓની છે. એટલે લોક જુવાળ અને જે લોકો બધા જ લોકો સમજશે, ખરેખર તો જેને અનામત મળે છે એ લોકો વિચારવું પડશે કે એમાં ખરેખર શું બન્યું છે. જે લોકો અનામતનો લાભ લઈ અને આગળ વધી ગયા, એ સમાજની અંદર એક સમૃદ્ધ બની ગયા, સંપત્તિવાન બની ગયા, સાક્ષર બની ગયા અને એકદમ સરસ મજાનું મોભાનું સ્થાન મેળવી લીધું. એ લોકોએ પ્રેમથી એ હક જતો કરવો પડે. એ ચાહે કોઈ પણ જાતિ હોય, SC, ST, OBC કે EWS, ચારની વાત કરું છું. આ તમામે એ જગ્યા ખાલી કરવી પડે. અને આ વસ્તુ સમજણથી આવશે. આ સમજણથી કરશું તો આ દેશની અંદર શાંતિ જળવાઈ રહેશે. મિત્રો, અંદર જ વર્ગ વિગ્રહ કરી અને વિદેશીની જે ચાલ છે ને એને આપણે પ્રબળ નથી બનાવવાની, એની ચાલને નબળી કરવાની છે. એટલે બરાબર આપણે સમજી લઈએ. મિત્રો, આપણું બંધારણ છે ને એ કટ્ટરપંથીઓના ગ્રંથ જેવું નથી કે એમાં સુધારો ના થઈ શકે. કોઈ એવો ગ્રંથ હોય એમાં સુધારો ના જ થઈ શકે એવું આપણું બંધારણ છે ને એ લચીલું છે. જરૂર પડે ત્યારે એમાં ફેરફારો કરી શકીએ છીએ અને એ ફેરફારો કરી અને આપણે એમાંથી કંઈક એવો સરળ ઉકેલ લાવીએ. આત્મીય મિત્રો, હું આના 3 ઉકેલ કહેવા માંગુ છું. પહેલી તો હાલમાં જે છે પદ્ધતિ છે એને એ પદ્ધતિ બંધ કરી અને ફેરફારમાં એવું બંધ કરી, મતલબ કે એમાં સુધારો લાવી કે જે લોકો અતિ આર્થિક પછાત વર્ગ એક નક્કી કરીએ. આપણે આખા ભારત દેશના તમામ જાતિમાંથી અતિ આર્થિક પછાત વર્ગ નક્કી કરીએ. જે તે EWS ની અંદર નોર્મ્સ રાખેલા છે કે ભાઈ 8 લાખથી ઓછી આવક હોય, પછી 5 એકરથી ઓછી જમીન હોય, એનું શહેરની અંદરનું મકાન, ગામડાની અંદરનું મકાનની જે એક લેવલ નક્કી કર્યું છે એ પ્રમાણે એવું એક નોર્મ્સ રાખીએ અને અતિ આર્થિક પછાત વર્ગ એવો એક વર્ગ તૈયાર કરીએ. અને એ લોકોને અનામત છે ને શૈક્ષણિક સુવિધાઓ માટે આપીએ. એમને જે પણ સુવિધાઓ જોઈતી હોય, એક અતિ આર્થિક પછાત વર્ગ છે એટલે બધા આર્થિક રીતે નબળા છે, એ શિક્ષણમાં આગળ આવે એના માટે પૂરેપૂરી મદદ કરીએ. એને જ્યાં લોન આપવાની તો લોન મળી જાય, શૈક્ષણિક સવલતો આવી જાય, પુસ્તકો આવી જાય, હોસ્ટેલનો ખર્ચ આવી જાય, શૈક્ષણિક તમામ ખર્ચો સરકાર ઉપાડે. એ તમામ જાતિમાંથી એક વર્ગ ઊભો થાય જે આર્થિક પછાત, અતિ આર્થિક પછાત વર્ગ. અને એમને માત્ર શૈક્ષણિક લાયકાતો, મેરિટમાં કોઈ પણ બાંધછોડ ના કરીએ. આ એક કાયમી દીર્ઘ દ્રષ્ટિવાળો આ એક જ ઉપાય છે. બીજો ઉપાય એવો છે કે હાલમાં જે અનામત ચાલી રહી છે, આરક્ષણ ચાલી રહી છે, એ આરક્ષણને
આપણે એને એમને એમ રાખી એને શું કરી શકીએ કે ભાઈ SC ST OBC અને EWS ને એ ચારને એક જ શ્રેણીમાં ગણી, બરાબર, સરખો લાભ આપણે આપી શકીએ. હવે એ જે ચાર જે વર્ગ છે આપણે 110%, કેમ કે 10% EWS નો કરીએ તો 100% 50% કરતાં વધી જાય એનામાં, એટલે 110%નો રેશિયો રાખીએ એ સરળ રીતે. અને જે રીતે મેરિટ છે એ મેરિટની અંદર તમામ ચારે ચાર જે વર્ગ છે એની અંદરના જે પછાત વર્ગ છે એમાં આર્થિક પછાત, એ ચારે ચારની અંદર આર્થિક પછાત છે એમને આપણે મેરિટમાં લાભ આપવું હોય તો એમ કરીએ તો થોડું સમાનતા રહેશે, જેથી કોઈ પણ વર્ગ, કેમ કે આ દેશની અંદર કોઈ પણ એક જાતિ એવી નથી કે તમામ લોકો એ પૈસાવાળા હોય. SC ST OBC કે EWS બી અનામત, દરેક જાતિની અંદર ગરીબ વર્ગના લોકો છે જે ખરેખર એમને જરૂર છે, તો આપણે એ વસ્તુ ત્યાં કરી શકીએ. મિત્રો, ત્રીજો વિકલ્પ એવો છે કે 110%ના બદલે 180%. 180% છે ને એ કુલ અનામતની ટકાવારી રાખીએ, એમાંથી આ SC ST OBC અને EWS એના ટોટલ ટકાવારી ગણીએ તો 59% થાય. 59 વત્તા બીજા 31% એ અતિ આર્થિક પછાત વર્ગ એક નવું ઊભું કરીએ, એ છે. અને સૌથી વધારે સવલતો આપણે એ 31% વાળાને આપીએ, અને જે પેલા છે એમની સવલતો માપની કરી નાખીએ અને 31%ની અંદર સારામાં સારી સવલતો આપીએ. અહીંયા મેરિટનો કોઈ લાભ નહીં, મેરિટમાં કોઈ લાભ નહીં, કેમ કે શૈક્ષણિક લાયકાતનો બાંધછોડ કરીએ તો આપણે જે દેશનું જે ક્રીમ છે એની અંદર અન્યાય થાય. જેને ઓછી ટકાવારી હોય એને લાભ થાય અને વધારે ટકાવારી વાળો એને લાભ ના થાય, તો જે અહીં જે તકલીફ છે ને એ બહુ મોટી તકલીફ થાય. મિત્રો, આ રીતે આપણે એક એવો સમજીને ઉકેલ કરીએ કે જેથી તમામ જાતિની અંદર ખરેખર ગરીબ છે, આર્થિક રીતે નબળા છે, એને લાભ મળે. ને આવું કરશું ને, આ દીર્ઘ દ્રષ્ટિવાળો નિર્ણય કરશું તો જ આપણે આ દેશમાંથી આ જે વર્ગ વિગ્રહ હોય કે જાતિવાદ હોય એને દૂર કરી શકીશું. મિત્રો, જો આ અન્યાય ચાલુ રહેશે તો એકબીજી જાતિ માટે કંઈક મનમાં દ્વેષ રહ્યા કરશે. ભલે સરકારે સિસ્ટમ ઊભી કરી છે છતાં પણ આ લોકોના કારણે અમારે આવું છે, આ લોકોના કારણે અમારે આવું થયું છે, અમને અન્યાય થયો છે, અમને ન્યાય નથી મળ્યો. એટલે આ વસ્તુ ના થાય એના માટે આ જે 3 વિકલ્પ છે એમાંથી બેસ્ટ વિકલ્પ હું કહું છું એટલે એ જ પ્રમાણે કરવું એમ નહીં, પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણ શાસ્ત્રીઓએ જે આગેવાનો છે એમને વિચારીને એવો વિકલ્પ લાવીએ જેથી ભવિષ્યમાં કદીએ આ બાબતે બીજી કોઈ જ્ઞાતિને કોઈ બીજા વર્ગને અન્યાય ના થાય અને સાથે મળીને આપણે દેશને મહાન બનાવી શકીશું. આપણે વાત કરી હતી કે ભાઈ દેશને મહાન વાત કરી હતી અગાઉ કે આપણે દેશને મહાન બનાવવો હશે, બરાબર. તો દેશને મહાન બનાવવા માટે ઘણા બધા ફેરફારો કરવાની જરૂર હતી. એમાં જે આ મુદ્દો છે આપણે વૈશ્વિક જીવન દર્શનની અંદર જે સત સ્વરાજની પંથે પુસ્તકની અંદર 28 ફેરફારો છે, 28 ફેરફારોને આરક્ષણની વાત પણ આપણે અગાઉ કરેલી છે. તો આ 28 ફેરફારો થાય એમાં આ મુદ્દો પણ આવે છે. તો આ તમામ મુદ્દાઓ પર આપણે આગળ વધશું તો 100% આપણે દેશને મહાન બનાવી શકીશું, આપણા દેશને વિશ્વગુરુ બનાવી શકીશું. આપણે આપણા જ પ્રશ્નોમાં ઉલઝ્યા રહીશું, એકબીજાને અન્યાય કરતા રહીશું તો દેશ કદી મહાન બનશે નહીં. એના કારણે બીજા દેશના લોકો આપણો ઉપયોગ કરી જશે, આપણો લાભ લઈ જશે. એટલે આવું ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખીએ અને એવી સિસ્ટમ વિકસાવીએ કે ફરીથી કોઈને આ બાબતે આંદોલન ના કરવું પડે. લોકશાહીમાં આંદોલન કરવું પડે ને એ યોગ્ય ના કહેવાય. રાજાશાહી હોય કે પછી સરમુક્તશાહી હોય એની અંદર આંદોલન કરવા પડે, લોકોની જાન જાય, કોઈની હત્યા થઈ જાય, કોઈને મારામારી, આ યોગ્ય કહેવાય નહીં, બરાબર. એટલે આ પ્રશાસન છે એ પ્રશાસન સમજી જાય અને આ જે લોક જુવાળ છે એને સમજી અને સારામાં સારો નિર્ણય કરે. સિસ્ટમે સારામાં સારો નિર્ણય કરવો પડશે અને આ જે છે ઉપર
ઉપર સુધી આ વાત પહોંચે એ મહત્વનું છે. આવો સૌ સાથે મળીને એવી સિસ્ટમ વિકસાવીએ જેથી દેશમાં સુખ શાંતિ અને દેશનો વિકાસ થાય, આપણો દેશ અવ્વલ નંબરે પહોંચે. જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી.